શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયંગવીર્ણપ્રિયમ નિત્યમ શ્રીમથુરાધિપમ સુખકરમ શ્રીવિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રીગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજે. શ્રીમદાચાર્ય ચરણં શરણં સર્વદેહિનાં સમસ્તદોષધनं મસ્તકે રાજતાં મમ. મંચ પર બિરાજમાન અને છેલ્લા 2 દિવસથી આપ સૌને શ્રી વલ્લભાધીશ પ્રભુના સ્વરૂપનું દર્શન કરાવતા એવા આપણા જ શ્રી જયવલ્લભલાલજી, સૌ પ્રથમ આ મનોરથ જયેશભાઈનો ચોક્કસ હશે, પણ એ મનોરથના અંકુરને જો કોઈએ પોષણ આપ્યું હોય અને સિંચન કર્યું હોય તેવા આપણા ગોપી ગીતનો આનંદ લેવડાવતા શ્રી દ્વારકેશલાલજી. આપે અમારા બંનેનું કહ્યું, અમે જરૂરથી પાછળથી જરૂર આ બધું કર્યું હશે, પણ આનો પ્રારંભ તો આપે જ કરાવ્યો છે, એ પણ એટલી જ હકીકત. અને ત્યારે છેક અમે શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં અહીંના વૈષ્ણવોને આ જાહેરાત કરી હતી કે આવો એક આનંદ. હું અને જયવલ્લભલાલજી બંને હતા એ ધર્મની સભામાં, અને એ ધર્મ સભામાં બધા વૈષ્ણવ આનંદિત થઈ ગયા હતા. ત્યારથી લઈને કેટલાય વૈષ્ણવોએ પૂછ્યું કે નવેમ્બર ક્યારે આવશે, નવેમ્બર ક્યારે આવશે, ત્રિવેણી ક્યારે થશે, ત્રિવેણી ક્યારે થશે. આ ત્રિવેણી વહેવા માંડી અને આજે આ 3જો દિવસે થઈ ગયો. એ ખૂબ આનંદથી આપણે સૌ સાથે મળીને ભગવદ્ ગુણગાનનો આનંદ લઈ રહ્યા છીએ. વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ. આ જીવનનું ફલ આપણે સૌ શ્રી મહાપ્રભુજીના સંબંધી છીએ. નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિથી જોડાયેલા આચાર્ય પરિવાર અને વૈષ્ણવ પરિવાર એ બંને પોતાના જીવનનું ફલ આ સત્સંગના માધ્યમથી આપણે લઈ રહ્યા છીએ. ગઈકાલે ગોવર્ધન લીલા નું દર્શન કર્યું. શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ એક તો આપ હરિદાસ વર્ય કહેવાય છે. ઠાકોરજીના જેટલા પણ ભક્તો છે એના રાજા. શ્રીનાથજી પ્રાગટ્યના વિષયનો પ્રારંભ કરાવું એ પહેલા થોડું શ્રી ગિરિરાજજી વિશે મારી વાણીને પવિત્ર કરું.
શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ બધા સ્વરૂપો કેવા છે? આપણે ત્યાં કીર્તનમાં કહ્યું છે કે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. ઠાકોરજીએ બંને સ્થળોએ રાસ કર્યો છે. રાસ એટલે પુષ્ટિ માર્ગમાં પરમ ફલ કહેવામાં આવ્યું છે. તો એ રાસ ક્યાં ક્યાં થયો છે? તો એક શ્રી યમુનાજી પાસે થયો છે અને એક શ્રી ગિરિરાજજી પાસે થયો છે. શ્રી યમુનાજી પાસે જે રાસ થયો છે તે આદિ વૃંદાવનમાં થયો છે અને શ્રી ગિરિરાજજી પાસે જે રાસ થયો છે તે ચંદ્ર સરોવરમાં થયો છે. શ્રી ગિરિરાજજી એટલા કૃપાલુ છે કે અગર તમારા હૃદયમાં જો અલૌકિક ભાવ હોય, અલૌકિક મનોરથ હોય તો અવશ્ય પૂરો કરે જ, એમાં કોઈ સંશય નથી. પણ હું તો એનાથી પણ એક આગળની વાત કહેવા માંગુ છું. આજે ઘણા બધા વૈષ્ણવોને આજના સમયે ઘણા લૌકિક પ્રશ્નો હોય છે, ઘણી લૌકિક સમસ્યાઓ હોય છે. એ પૂછે છે કે ઠાકોરજીને વિનંતી કરાય, એટલે અમે કે ના, ઠાકોરજીને વિનંતી કરાય નહીં. આપણે ત્યાં શ્રી આચાર્યચંદ સ્પષ્ટ મના કરી છે કે ઠાકોરજીને આપણાથી, આપણા સેવ્ય પ્રભુને કે જેની સાથે સ્નેહ છે એની સાથે વેપાર થોડી મંડાય. વેપાર તો દુકાનમાં શોભે. હૃદયનો ભાવ જે પ્રભુ સાથે જોડાયેલો છે ત્યાં થોડી વેપાર હોય, ત્યાં થોડી લેવા દેવાનો હિસાબ હોય. લૌકિકમાં અત્યારનો સમય એવો થઈ ગયો છે કે આપણે બધી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ તમે જુઓ, વ્યક્તિમાં મળે આખું હિસાબી બધું વાતાવરણ. પેલો કામ લાગશે તો હું એને બોલાવું, ને આ કામ નથી એનું તો ભાઈ બોલાવે પણ નહીં. આવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. ઘણા વૈષ્ણવને પ્રશ્ન થાય કે આ લૌકિક વૈષ્ણવનું કાંઈ હોય તો અમારે શું કરવું? શ્રી યમુનાજીને વિનંતી થાય? ના થાય. ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને કેવી રીતે વિનંતી કરવી? શ્રી મહાપ્રભુજીને વિનંતી થાય? ના થાય. રાસ લીલે કે તાત્પર્ય આપનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે એમની સામે લૌકિક વિનંતી કરવાની જીભ પણ આપણી ઉપડે ને. ઘણા બધાને એવું હોય, અરે લૌકિક શું અલૌકિક, આપણે ઘણીવાર નક્કી કર્યું હોય કે અલૌકિક વિનંતી ઠાકોરજીને કરવી છે, શ્રીનાથજીની સન્મુખ જઈને કરવી છે, પણ ત્યાં સેવામાં જાય ને બધું ભૂલાઈ જાય, કોઈ વિનંતી જ ના થાય. પાછા આવીએ પછી યાદ આવે કે ઓ આ તો વિનંતી કરવી તે રહી ગઈ. આ કોઈ સ્વરૂપોને થતી નથી. આપણે ત્યાં સરળ ગુજરાતીમાં બહુ સુંદર ભાવનું કે ઉદાસી આવે મારા નાથને અને એ તો વેપાર સરીકું ગણાય. કે આપણે આપણું કંઈ લૌકિક કહે તો પ્રભુને તરત ઉદાસી આવે છે. અને શ્રી ગુસાઈજી તો એમ આજ્ઞા કરે છે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પાસે તમે તમારી લૌકિક માગણી કરો છો ત્યારે ત્યાં એ લીલા વિશિષ્ટ પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી બિરાજતા જ નથી. એ વિનંતી કરો ત્યારે કોઈ અંશ કલા વિભૂતિ રૂપ ત્યાં એ સ્વરૂપ આવી જાય છે. તો હવે વૈષ્ણવને એમ થાય કે તો કોને વિનંતી કરવી? ઘણીવાર ઉદ્વેગ થઈ જાય. તો એ કૃપા આપણે ત્યાં જો કોઈ કરતું હોય, પણ શરત માત્ર એક જ છે કે ભલે તમારી લૌકિક સમસ્યા હોય એ દૂર કરવી છે, લૌકિક દુઃખ દૂર કરવું છે, પણ હૃદયમાં ભાવ એવો રાખો અને શ્રી ગિરિરાજજીને વિનંતી કરો તો ગિરિરાજ બાબા એવા કૃપાળુ છે કે તમારું લૌકિક પણ સુધારી દેશે, તમારી લૌકિક પણ એ પૂર્ણ કરશે. પણ શરત એકમાત્ર છે કે લૌકિક દુઃખ કે લૌકિક સમસ્યા આપણી દૂર થાય
પાયામાં એવો ભાવ હોવો જોઈએ કે પ્રભુ આ જે કાંઈ લૌકિક સમસ્યા કે દુઃખ મારું છે એ દૂર થઈ જાય તો મારે ફરી પાછું જીવનમાં ભજન જ કરવું છે અને કૃષ્ણની સેવા જ કરવી છે, તો ગિરિરાજ બાબા કૃપા કરે હો. આ લૌકિક મારું સારું થઈ જાય ને પછી મારે ખાઈ પીને મજા કરવી છે તો નહીં. આ ખાસ સમજવાનું છે. એક જ એક્ઝામ્પલ તમને આપું. અત્યારે જે જતીપુરા અને વ્રજમાં જતા હશે એમને ખ્યાલ હશે, દર પૂર્ણિમાએ લાખો લોકો પરિક્રમા આપે છે કે નહીં? લાખો લોકો. હવે તો પંજાબ ને હરિયાણા ને ક્યાંથી લોકો હજારો લાખોની સંખ્યામાં, ને પૂનમના દિવસે તમે જાઓ ને ગિરિરાજજીની પરિક્રમા કરવા તો ચાલી પણ ન શકો એટલી બધી ભીડ હોય. એટલા લોકો પરિક્રમા કરે છે, એટલા લોકો ગિરિરાજજીના સાનિધ્યમાં જાય છે. આ એમનેમ જાતા હશે બધા? ગિરિરાજજીએ બધાની માનતા પૂરી કરે ત્યારે બધા આવતા હશે ને? હજારો લાખો લોકો બધા ગિરિરાજજી પાસે જાય છે. ગિરિરાજજી એ લાખો લોકોને જોઈને રાજી નથી થતા, પણ મહાપ્રભુજીનો કોઈ બાલક કે મહાપ્રભુજીનો કોઈ સેવક જ્યારે ગિરિરાજજીની સન્મુખ જાય છે ને તો એને જોઈને ગિરિરાજજી પણ પ્રસન્ન થઈ જાય છે કે વાહ, આ મહાપ્રભુજી સંબંધી કોઈ આજે મને મળ્યો છે. ગિરિરાજજીનું એવું સ્વરૂપ છે કે આપ માત્ર ને માત્ર કૃપા જ વરસાવે છે. એ ગોવર્ધનના સ્વરૂપમાં શ્રીનાથજી બાબા પ્રગટ થવાના છે. ગઈકાલે આપણે જોયું કે દૈવી જીવોને ઓળખવા, દૈવી જીવોને શરણે લેવા અને ફરી પાછા એ યુગલ સ્વરૂપની સેવામાં પ્રવૃત્ત કરવા માટે શ્રી વલ્લભ પરિશ્રમ લે છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધારે છે અને મહાપ્રભુજી કાંઈ એકલા પધારે નહીં, એટલે મહાપ્રભુજીની સાથે સાથે શ્રીનાથજી બાબા પણ ભૂતલ ઉપર પોતાના સમગ્ર લીલા પરિકર સાથે પધારે છે. એ દરેક લીલા ભક્ત માટે કરે છે. ભક્તાધીન છે પ્રભુ. ભક્ત વગર ભગવાન રહી શકતા નથી. કોઈ આજે ઘણા બધાને એવા પ્રશ્ન થતા હોય, કોઈ પૂછે કે વેદમાં, શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન તો નિરાકાર છે, નિર્ગુણ છે, તમે આ બધું શું કરો છો? ભગવાનને સ્નાન કરાવો ને ભોગ ધરો ને શિંગાર કરો ને પોઢાડો ને જગાડો ને. ભગવાનને એવી કંઈક જરૂર તો છે નહીં. ભગવાનને ભૂખ લાગતી નથી, વેદ કહે છે. ભગવાનને ઊંઘ આવતી નથી, ભગવાનને સુવડાવવાની જરૂર નથી, ભગવાનને કંઈ કરવાની જરૂર નથી. તો પછી આ સેવા માર્ગ કેવી રીતે? શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાન નિર્ગુણ નિરાકારે છે અને ભગવાનને જ્યારે થવું હોય ત્યારે સાકાર પણ થઈ શકે છે. એ સાકાર ક્યારે થાય છે? તો કે પોતાના ભક્તના મનોરથ પૂરો કરવા માટે સાકાર થાય છે. કોઈ ભક્ત એવો મનોરથ કરે કે મારે પ્રભુને અરોગ આવવું છે તો ભગવાનને ભૂખ પણ લાગે છે. કોઈ ભક્ત એવો મનોરથ કરે કે મારે પ્રભુને મારા ઘરમાં, મારા સૈયા મંદિરમાં પોઢાડવા છે તો પ્રભુને ઊંઘ પણ આવે છે. મારા પ્રભુને સુંદર શિંગાર ધરવા છે તો પ્રભુને શિંગાર ધરવાની પણ ઈચ્છા થાય છે. મારા પ્રભુને હું સ્નાન કરાવું તો પ્રભુને સ્નાન કરવાની પણ ઈચ્છા થાય છે. એ જે કાંઈ કરે છે પ્રભુ પોતાના માટે નહીં પણ પોતાના ભક્તના મનોરથ પૂરા કરવા માટે કરે છે. અને શ્રીનાથજીનું તો પ્રાગટ્ય જ એ ભક્તના મનોરથો પૂરો કરવા માટે થાય છે. કંઈ કેટલાય જીવોના મનોરથો પૂરા કરવા છે એના માટે શ્રીજી બાબાનું પ્રાગટ્ય થવાનું છે. આજથી લગભગ 601 વર્ષ પહેલાં, 600 વર્ષ ઉપર થઈ ગયું હશે, સંવંત 1466ની સાલમાં સૌ પ્રથમ નાગપંચમીના દિવસે એક વ્રજવાસી પોતાની ખોવાયેલી ગાય શોધવા માટે નીકળો અને ગિરિરાજજી ઉપર ચડે છે. ત્યાં એની ગાય મળે છે અને ત્યાં જુએ છે તો એ ગાય પોતાનું
સહજ રીતે જ દૂધ સ્રવે છે, અને જ્યાં એ દૂધની ધાર કરે છે એ જગ્યાએ જઈને જોવે છે તો ત્યાં શ્રીજી બાવાના ઉર્ધ્વ ભુજાના દર્શન એને થાય છે. એમણે બીજા જે મોટા વ્રજવાસીઓ હતા એમને વાત કરી કે ત્યાં કંઈક મને દેખાણું કંઈક છે. બધા વ્રજવાસીઓ આવ્યા, એમાં જે મોટી ઉંમરના મોટા વ્રજવાસીઓ હતા, જે જ્ઞાન હતું જેમને, એમણે કહ્યું કે આ તો એ જ શ્રીહસ્ત છે કે જેમણે વ્રજવાસીઓની રક્ષા કરી હતી. ઇન્દ્રએ જ્યારે કોપ કર્યો હતો, જ્યારે 7 દિવસ સુધી વરસાદ વરસાવ્યો હતો, ત્યારે સંપૂર્ણ વ્રજનું જે શ્રીહસ્તી કૃષ્ણ ભગવાને રક્ષા કરી હતી, આ એ જ શ્રીહસ્ત છે. પછી તો એનો પૂજનનો ક્રમ ચાલ્યો, એની માનતાઓ થવા માંડી. એ ખાલી શ્રીહસ્તની જો ત્યાં બધા પૂજન કરવા માંડ્યા, દૂધ ચડાવવા માંડ્યા, તેને સ્નાન કરાવવા માંડ્યા, તેની માનતા કરવા માંડ્યા. આ રીતે છેઠ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. આજે પૂજ્ય બાવાશ્રીએ કરાવ્યું ને ચંપારણ્યમાં, તો ચંપારણમાં જ્યારે શ્રી મહાપ્રભુજીનું એ ક્યારે પ્રાગટ્ય થયું કે સંવંત 1535માં, ત્યાં સુધી 1466 થી લઈને 1535 સુધી માત્ર ઉર્ધ્વ ભુજાના જ દર્શનનો ક્રમ થયો, એ ચાલ્યો. ત્યાર પછી મુખારવિંદનું પ્રાગટ્ય થાય છે, તેની પણ અદ્ભુત કથા છે. સમય અભાવના કારણે હું થોડું ઝડપથી લઈશ કે આન્યોરમાં સદુ પાંડે નામના મુખી હતા. એમની પાસે ઘણી બધી ગાયો હતી. એમાં એક નંદરાયજીના વંશની ગાય ઘુમર, જે સહજ રીતે દરરોજ ગાય ચરવા જાય ત્યારે છૂટી પડી જાય અને શ્રીનાથજીનું મુખારવિંદ જ્યાં છે ગિરિરાજજી ઉપર ચડીને આપોઆપ દૂધની ધાર ત્યાં કરે ને શ્રીનાથજી બાબાને દૂધ આરોગ આવે. આવું 6-7 મહિના ચાલ્યું. ત્યારબાદ એક ધર્મદાસ કરીને બીજા એક સજ્જન રહેતા હતા, તેમની પાસે પણ ઘણી ગાયો હતી. તેમની ગાય પણ એક વખત ખોવાઈ ગઈ. તેમને શોધવા માટે નીકળે છે. એ ધર્મદાસના એક નાનકડા ભત્રીજા છે જેનું નામ છે કુંભનદાસ. એને સાથે લઈને ગાયની શોધ કરવા નીકળે છે. ગિરિરાજજી પર આવે છે. ગિરિરાજજી પર એ ગાયને જોવે છે અને ત્યારે એ ગિરિકંદરામાંથી ભીતરમાંથી એક સુંદર સુમધુર અવાજ આવે છે શ્રીજી બાવાનો કે આ ગાય નંદ બાબાના વંશની છે, મને પ્રિય છે, આનું દૂધ મને પ્રિય છે. તમારું ગામ બહુ દૂર થાય છે એટલે સદુ પાંડેના ગૌશાળામાં આ ગાયને તમે છોડી આવો. આ દરરોજ મારી સેવા કરશે, મને દૂધ અંગીકાર કરાવશે. હજી પ્રગટ નથી થયા ભગવાન શ્રીનાથજી. પ્રગટ તો હવે થશે. આ પહેલાથી જ આરોગવા માંડ્યા, પહેલાથી જ બધાના મનોરથો પૂરા કરવા માંડ્યા. આજ્ઞા મુજબ ધર્મદાસે એ ગાયને સદુ પાંડેને ત્યાં છોડી આવ્યા. એ પોતાની ગાય સમજીને એમણે પણ રાખી લીધી. દરરોજે ગાય નિત્ય નિયમ મુજબ શ્રીનાથજીને દૂધ ધરી આવે પોતાની રીતના જ જઈને. સાથેના નાનકડા ભત્રીજા જે કુંભનદાસજી હતા, એમને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે કુંભન, તું રોજ મેરે યહાં ખેલવે આવ્યો. આ સૌથી પહેલો સખો શ્રીનાથજી બાબાનો, કે હજી પ્રાગટ્ય થયું નથી અને કુંભનદાસ સૌથી પહેલા સખા એમના થઈ ગયા. ખૂબ અંતરંગ લીલાનો આનંદ કુંભનદાસજી શ્રીનાથજી સાથે લે છે. ગિરિરાજજીની કંદરામાં વિવિધ લીલાઓ જે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ કરી હતી એવી જ શ્રીનાથજી બાબાએ પ્રારંભ કરી દીધી છે. સદુ પાંડેની એક પુત્રી નરો, તેને આપ આજ્ઞા કરે છે કે તારે દરરોજ મારી માટે દૂધ પધરાય આવું. એમ શ્રીજી બાબાએ પોતાના ભક્તોનો વ્યાપ વધારવા માંડ્યો. આજ્ઞાઓ આપ કરતા ગયા અને બધા મનોરથો પૂરા કરવા માટે જે એમના જીવો હતા એ બધા સેવામાં લાગી ગયા.
શ્રી મહાપ્રભુજી પણ કહે છે ને કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, કે પ્રભુ કેવા છે કે ભક્તનો મનોરથ હોય એ પૂરા કરવા માટે તત્પર હોય છે. શ્રીનાથજીનું સ્વરૂપ એવું છે. આખી દુનિયામાં તમે જોયું હશે કે ભક્તો હોય એ પ્રયત્નશીલ હોય છે, ભક્તો હોય એ ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. પણ આ તો પુષ્ટિ માર્ગ છે ને પુષ્ટિ પ્રભુ શ્રીનાથજી બાબા છે. અહીંયા તો સબે ઉલટી રીત. અહીંયા તો ભક્ત કેમ પ્રસન્ન થાય? કારણ કે આપણે અહીંયા કીર્તન બહુ સુંદર છે. એમાં ભક્ત વત્સલ એ તો પરમાનંદાસજી કે જ છે, પરમાનંદ પ્રભુ ભક્ત વત્સલ એ તો કહ્યું જ છે. અને એ તો મર્યાદામાં પણ હોય. ભક્ત વત્સલતા તો નરસિંહજીની હતી ને, પ્રહલાદજી માટે પણ હતી. મર્યાદામાં પણ એ તો હોય ભક્ત વત્સલતા. પણ અહીંયા તો એનાથી પણ આગળ આપણા અષ્ટસખા ગાય છે કે ભક્ત વત્સલ ભક્ત તન મન રંજન, કે મારા ભક્તને કદાચ કંટાળો આવતો હોય ને તો શ્રીજી બાબા નાચવા માંડે એવા પ્રભુ છે આપણે. કે તને કંટાળો આવે છે તો લે હું નાચવા માંડું. નાચત કૃષ્ણ નચાવત ગોપી. અને એ પણ કેવી રીતે? તો કે કરકઠ તાલ બજાવન કહો. કૃષ્ણદાસ જેવા કીર્તનિયા નથી અહીંયા તો આ બધા વાદ્યકારો છે, કોઈ સિતારવાળું છે, હાર્મોનિયમ છે. અરે જગતમાં કોઈ કલાકાર સારો હોય ને, કોઈ ઊંચા ગજાનો કલાકાર, એ કેટલા નખરા કરે કે આમ હાર્મોનિયમ હોવું જોઈએ ને આમ સ્વર હોવા જોઈએ ને આમ પખાવજ હોવું જોઈએ ને આ રીતે હોવું જોઈએ ને તો હું ગાઉં ને તો હું પરફોર્મ કરું. શ્રીનાથજી બાબાથી મોટો પરફોર્મર કોણ હોય? કે આ બધી કલા એણે ઉત્પન્ન કરી છે. આ જેટલા કલાકારો છે ઉત્પન્ન એણે કરેલા છે. એ શ્રીનાથજી બાબા કોઈ પણ વાદ્ય નહીં, કોઈ પણ સ્વર નહીં, કોઈ પણ એવા ઊંચા કલાકારની અપેક્ષા રાખ્યા વગર પેલી અભણ ગોવાલણ જેને કાંઈ જ્ઞાન નથી સંગીતમાં, જેને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, એ કેમ નચાવે છે? તો કે નાચત ગોપી નચાવત ગોપી, નાચત કૃષ્ણ નચાવત ગોપી. અને એ પણ કેવી રીતે? તો કે ખાલી કરકઠ તાલ, ખાલી આમ તાળીથી કૃષ્ણને નચાવી દે એનું નામ ગોપી. એ વ્રજ ભક્તોની તાકાત છે. શ્રી મહાપ્રભુજીની એ વાણીનું થોડું સ્મરણ કરીએ અને પછી આપણા કથાક્રમને આગળ વધારીએ. કારણ કે વાણી કૃપા કરતી હોય છે. આપણે ત્યાં એક વિવેક છે કે ભલે તમને પાઠ કંઠસ્થ હોય, ભલે તમને કીર્તન કંઠસ્થ હોય, પણ સામે પુસ્તક પધરાવીને પછી ગાવું, એક આપણે આ વિવેક છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ વાણી સાક્ષાત હોય ને એ કૃપા કરે આપણી ઉપર, ત્યારે એ સમજાય આપણને. તમને કદાચ કોઈ કીર્તન ન સમજાતું હોય, કદાચ એનો કોઈ ભાવ ન સમજમાં આવતો હોય, તો એ ક્યાં ભગવદીનું છે એ જુઓ. સુરદાસજીનું છે, પરમાનંદદાસજીનું છે, કૃષ્ણદાસજીનું છે. એ કીર્તન શરૂ કરો ને એ પહેલા 2 મિનિટ આંખો બંધ કરીને એનું સ્મરણ કરો. જેનું કીર્તન હોય ને એનું કે હે કુંભનદાસજી કૃપા કરજો કે મને આમાં કંઈક ગતાગમ પડે, મને કંઈક આમાં સૂઝ પડે. એટલે 100% તમને કંઈક ને કંઈક ભાવ એમાંથી પ્રાપ્ત થશે, કંઈક ને કંઈક સમજ એમાંથી તમને પ્રાપ્ત થશે. અને કીર્તનો તો સાગર છે, આનંદનો સાગર છે. શ્રી મહાપ્રભુજીએ આપણને સૌને સુંદર ગિરિરાજ ધાર્યાષ્ટકમ આપ્યું છે. તો શ્રી મહાપ્રભુજીની વાણીનું સ્મરણ કરીએ કે જેનાથી આપણા હૃદયમાં પ્રકાશ થાય અને એનાથી જ શ્રીનાથજીના સ્વરૂપને, એમની લીલાને આપણે સમજી શકીએ. હકીકતમાં શ્રીનાથજી કાંઈ પોતાની વાર્તા પ્રગટ નથી કરતા, હકીકતમાં પોતાની લીલા પ્રગટ નથી કરતા. ભગવાનને પોતાનો યશ પ્રગટ કરવાની શું જરૂર હોય? પણ ભગવાનના મનમાં એવો મનોરથ છે કે મારા ભક્તોનો યશ પ્રગટ થાય, મારા ભગવદીઓનો યશ પ્રગટ થાય, એટલે શ્રીનાથજી આ લીલા કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ છોડ્યે યશો વિસારી સદા વિહારી અંગે દુહાગા
स्मृति दैत्य मारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कुलिन्दधारा हित संबरागी रमा सदोदारदया प्रकारी गोवर्धने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी जाकुल लघुकुलहारी कुमारिका काम कला वितारी वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मन कलाना ततमो विदारी वंशीरवाकारित कुमारी रासोत्सवोद्वे रसा विसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मत्त दीपोदा मगतानुकारी लुंठ प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ભાવને દ્રઢ કરો. ગમે ત્યારે કોઈ પણ સ્થિતિમાં હોય આપણને યાદ આવે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મારી ઉપર ગોવર્ધન ધરણ બિરાજે છે. ખરેખર આપણા સ્વરૂપને આપણે ઓળખવું ક્યારે કહેવાય ખબર? આજે કોઈને પૂછો તો પોતાનો પરિચય આપે, પોતાનું નામ, પોતાના વેપાર ધંધાનો પરિચય કે હું આ છું, પોતાના પદનો પરિચય આપે. સાચી વૈષ્ણવતા અને સાચા કૃષ્ણના ભક્ત ક્યારે બની શકીએ કે જ્યારે અડધી રાતે કોઈ જગાડીને પૂછે ને કે તું કોણ, ત્યારે એમ નીકળે કે હું કૃષ્ણનો દાસ ને હું વૈષ્ણવ. ત્યારે એમ સમજવું કે ના, હવે આપણે સાચા રસ્તા ઉપર છીએ. એવી રીતે દાસત્વને દ્રઢ કરવાનું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહંતા અને મમતા દૂર કરવી કે છોડી દેવી એ કાંઈ ખાવાના ખેલ નથી. આજે દુનિયાના કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં તમે એની સાધના કરવા માટે જશો કે પ્રવૃત્ત થશો એટલે તમારી સામે પહેલી કન્ડિશન એ રાખશે કે તમારા સંસારને, તમારી અહંતાને, તમારા મમત્વને, એ બધું અહંતા મમતા છોડીને પછી આવો તો કંઈક સાધના કરી શકશો અને તમને કંઈક સિદ્ધિ મળશે. અહીંયા શ્રી આચાર્ય ચરણ મહાકારુણિક છે. આપ વિચાર કરે છે કે આજના આધુનિક જીવને માટે એ અહંતા છોડવી અને મમતા છોડવી એ તો કેટલી મોટી વાત છે.
એટલે આપ એને સુધારે છે કે ભક્તિ માર્ગમાં તું આવ્યો છે તો અહંતા તો ક્યારેય છોડી નહીં શકે, અહમ ક્યારેય જવાનો નથી. કારણ કે અહમ એટલે શું? તો કે આપણે સવારે ઉઠ્યા અને આપણને એ અસ્તિત્વનું ભાન થાય ને કે હું છું, એ અહંકાર છે. એ અહંતા કોઈ દિવસ જાય? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે એને સુધારવું કઈ રીતે? તો આપણે એમાં ખાલી જોઈન્ટ કર્યું, એ અહંતાને દૂર નથી કરી, અહમને એમને એમ રાખ્યું છે, પણ એને સુધાર્યો છે. ખાલી ફરક શું કર્યો છે કે દાસોહમ, કે અહમ તો રહેવાનો જ છે, એમાં ખાલી દાસપણું છે ને એ સાથે જોડી દો એટલે એ ઉત્તમ થઈ ગયું. તમને કામ લાગે એવો અહમ થઈ ગયો. ખાલી હું છે તો બધે નડવાનું છે કે હું આમ કરું ને હું તેમ કરી નાખું. આપણે અહીંયા બહુ સુંદર એક કીર્તન આવે છે કે કિયો સબ ગોપાલ હીકો હોય, જે અપનો પુરુષાર્થ માને અતિશય જૂઠો હોય. અષ્ટસખાઓ કહે છે કે જે એમ કહેતો હોય કે હું આ કરું, હું તે કરું, મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, એનાથી મોટો ખોટો બીજો કોઈ માણસ નહીં હોય. અતિશય જૂઠો હોય, જે અપનો પુરુષાર્થ માને કિયો સબ ગોપાલ હીકો હોય. એ આશ્રય દ્રઢ કેવી રીતે થાય? તો આપ કહે છે કે મન, વાણી અને કર્મથી સતત એ આશ્રયનું સ્મરણ કરો. આપે કૃષ્ણાશ્રયના પાઠની આજ્ઞા કરી કે આશ્રયને દ્રઢ કરવો હોય કૃષ્ણના આશ્રયને, તો કૃષ્ણાશ્રયનો પાઠ કરો કે જેમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ એ દરેકના આશ્રય આપે છોડાવ્યા છે કે કાંઈ કામ લાગતા નથી. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ એ પણ કદાચ કામ નહીં લાગે, પણ જો આશ્રય હશે ઠાકોરજીનો તો એ તમને ક્યારેય પણ કેવી પણ સ્થિતિમાં કામ લાગશે. વૈષ્ણવ કાચો પોચો ના હોય, વૈષ્ણવ નમાલો ના હોય, વૈષ્ણવ નબળો ના હોય. મને તો ઘણાને જોઉં તો આશ્ચર્ય થાય કે આ સત્સંગનો અભાવ છે એટલે આપણે આવા થઈને ફરીએ છીએ. નબળા બેઠા હોય, નમાલા બેઠા હોય, હારેલા થાકેલા બેઠા હોય, નિરાશ બેઠા હોય. વૈષ્ણવ ક્યારેય એવો ના હોય. મહાપ્રભુજીનો સેવક તો સિંહની જેમ ગર્જના કરતો હોય કે મારી ઉપર ગોવર્ધન ધરણ બિરાજે છે, મારી ઉપર સામર્થ્યવાન શ્રી વલ્લભ બિરાજે છે, મને કહેવાનો ડર છે. વૈષ્ણવ કઈ ડરતો ના હોય બધાથી. આ તો બધા મન થાય ડરાવી જાય. કોક કે હું તારી ઉપર તંત્ર મંત્ર કરી દઈશ તો આપણે બી જાય. કોક કે દાણા નાખી દઈશ તો બી જાય. ઘણી જાત જાતના ભય લઈને આપણે બેઠા છીએ. આટલા હજારો લાખો કિલોમીટર દૂર ગ્રહ છે તો એનો ભય, ગ્રહોના ભય, તંત્ર મંત્રના ભય, મેલી વિદ્યાનો ભય, કોકની ખરાબ નજરનો ભય, કેટલી જાતના ભય. પણ વૈષ્ણવ એવો ના હોય. ઠાકોરજીનું શરણ લઈએ એટલે સૌથી પહેલા આપણે ત્યાં શું કીધું છે કે શું આવે? તો કે ભગવદ નામ લ્યો, ઠાકોરજીનું શરણ લ્યો એટલે સૌથી પહેલા અભયત્વ આવે છે. જીવ અભય બને. કારણ કે ભયમાં તમે શું કરી શકો? એ આનંદ નહીં લઈ શકો સેવાનો. ઘણા તો મેં એવા જોયા છે કે સેવામાં ને સેવામાં ભયમાં હોય. અપરાધ નહીં થઈ જાય, અપરાધ નહીં થઈ જાય, અપરાધ. અરે અત્યારે તો તું લાડ લડાવ, પછી નિરાતે એનાલિસિસ કરજે અપરાધનો. અપરાધનો વિચાર પછી કરાય. અત્યારે કીર્તન કરતા હોય ને ભૂલ નહીં પડે, ભૂલ નહીં પડે ને ભૂલ. આ લોકોને સરસ ગાતા આવડે છે એટલે સ્ટેજ ઉપર બેસીને ગાય છે. જેને જેને ગાતા બહુ ના આવડતું હોય તો એ કાંઈ વાંધો નહીં. આપણા શ્રીનાથજી તો રૂપા પોડિયાનું સાંભળે છે. જેવું ગાતા આવડે એવું ગાઓ ઘરમાં, જેવું આવડે એવું. એનાથી એ ભય દૂર થશો. આ બધાનું કારણ એ છે કે આપણો આશ્રય
દ્રઢ નથી. એક જ દાખલો આપું, મેં ઘણી જગ્યાએ આ દાખલો આપ્યો છે. તમને કઈ તકલીફ થાય, શારીરિક તકલીફ થાય, ડોક્ટર પાસે જાઓ. અમારા નલિનભાઈ બેઠા છે ને, અમે જયેશભાઈને કહું મને કાંઈ પણ થાય એટલે ફોન કરો. આપણને કાંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે આપણે સીધા ડોક્ટર પાસે જાય, એ ચેકઅપ કરે, પછી શું કરે, પ્રિસ્ક્રિપ્શન આપે ને, આટલી આટલી દવા આમ આમ લેજો, આમ આમ કરજો. અને છેલ્લે દરેક ડોક્ટર સાહેબ શું કે ખબર, હવે કઈ ચિંતા ના કરતા, હું બેઠો છું, કઈ થાય તો અડધી રાતે ફોન કરજો. બરાબર, આમ જ થતું હોય છે ને બધા સાથે. હા, આપણા ફેમિલી ડોક્ટર હોય એની પાસે જઈને આપણે તપાસ કરાવીએ, પછી એમ કે હવે કઈ ચિંતા ના કરતા, હું બેઠો છું, તમે તમારે કઈ પણ થાય તો કહેજો. કોઈ સાથે માથાકૂટ થઈ, કોઈ વકીલ પાસે આપણે ગયા, કોર્ટમાં કેસ છે, આપણો કેસ આખો સ્ટડી કરે. ક્યાં ગયા અમારા દીપકભાઈ? એટલે છેલ્લે વકીલ શું કહે આપણને, હવે કઈ મૂંઝાતા નહીં, કઈ થાય તો હું બેઠો છું, હાઈકોર્ટ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી, ચિંતા ના કરતા. અરે સામાન્ય ઝઘડો થાય ને, કોઈ આમ જરાક આમ પાવરફુલ તાકાતવાળો માણસ હોય ને, એ આવીને આમ બેકિંગ આપે ને આપણને, હાલ હાલ ક્યાં ઝઘડો કરવા જવું, બાંધવા જવું છે ને, હું બેઠો હાલ હાલ ક્યાંય જવું હોય તો બાંધવા, તો એ ઓલા કાંઈ ના હોય તો એના પાવર આવી જાય કે હા હવે બેકઅપ આવી ગયું, હા ભાઈ બેઠા છે એટલે હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અરે મારા વાલા, વિચાર કરો તમે, જો આ સામાન્ય લૌકિકના ડોક્ટર, વકીલ, આવા ઝઘડો કરવા માટેના આવા બેકિંગ આપવાવાળા, આવા બધાના આપણે એ ખાલી એક વખત એમ બોલે છે કે હું બેઠો છું, તું ચિંતા કરમાં, અને આપણે ચિંતા મુક્ત થઈ જાય છીએ. તો આપણા શાસ્ત્રોમાં, ભાગવતમાં, ગીતાજીમાં, ગ્રંથોમાં ઠાકોરજીએ 500 ઠેકાણે એમ કીધું છે કે હું બેઠો છું, તું ચિંતા કરમાં. અને છતાંય આપણે ભયમાં રહીએ તો એ કેવો આશ્રય આપણો કહેવાય. અરે મહાપ્રભુજીનો સેવક તો ખુમારી વાળો હોય ને, આ કુંભનદાસ મેં તમને કહ્યું, એની આગળ આગળ હું તમને કેટલાય પ્રસંગો કહીશ. અકબર જેવા અકબર બાદશાહને જ્યારે આખા ભારત ઉપર એનું સામ્રાજ્ય હતું, એ સમ્રાટ અકબર બાદશાહને આપણો ભાગવત ભક્ત મહાપ્રભુજીનો સેવક એને બોલાવે છે તો શું કહે છે ખબર, કે માગો માગો ભક્તરાજ, તમારે શું જોઈએ છે? અકબર જ્યારે એમ પૂછે છે ને, ત્યારે આપણા ભક્ત કુંભનદાસજી એમ કહે છે કે મને આજ પછી બીજી વાર કોઈ દિવસ બોલાવતો નહીં. અકબર બાદશાહને એમ કહી દે છો, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ, કે હું શ્રીનાથજીની સેવામાં હતો ને ત્યાંથી મને તે ડિસ્ટર્બ કરીને આ બોલાવ્યો. મારે તારું કોઈ દિવસ કોઈ દી કામ પડવાનું જ નથી, એટલે મને કોઈ દી બોલાવતો જ નહીં. આપણે અહીંયા હવેના રાજા રાજકારણીઓ છે આજના સમયના. વિચાર કરો તમે કે અહીંયા કોક આપણને પ્રધાનમંત્રીનું તેડું આવે એટલે છાપામાં જાહેરાત દે કે મને બોલાવ્યા છું. એ ભક્તને કોઈની પડી ના હોય, જેની ઉપર ગોવર્ધન ધરણની કૃપા હોય, જેની સાથે હસતા બોલતા ખેલતા હોય, એને કોઈ રાજાનું થોડી કામ હોય. એવી ખુમારી આપણા ભગવત ભક્તોમાં હતી. મહાપ્રભુજીનો સેવક ક્યારેય નિરાશ નબળો ના હોય, તો ખુમારીથી ભરેલો હોય, પાવર હોય એની અંદર, એક અલૌકિક પાવર હોય. એ બીજાને ખોટા હેરાન ના કરતો હોય, એ કોઈને કનડગત ના કરતો હોય, પણ એને પોતાની મસ્તી હોય, પોતાનો આનંદ હોય, પોતાનો એક અલગ જ એની આભા હોય. સેવા કરવા વાળાનું મોઢું જોજો ને સેવા ન કરતો એનું મોઢું જોજો. આવો ગામડામાં 70-80 વર્ષના હું તમને બાપા દેખાણું, એ ડોસીમાં બતાવું, પણ એનું મુખાવિંદ જોવો ને તમે તો તેજ મારતું હોય, કારણ કે એ આખો દિવસ ઠાકોરજી સાથે રહેતા હોય, ઠાકોરજીની સેવામાં રહેતા હોય. એને સંસારનો કંઈ થાક ના હોય એના મોઢા ઉપર. અને જે સેવા નથી કરતો, જે સ્મરણ નથી કરતો, જે કથા કીર્તન નથી કરતો, એના મોઢા જોજો તો સંસારનો કાળાશ તમને ચોખ્ખી દેખાશે કે આ તો થાકી ગયો છે, સંસારથી હરેલો છે. આ ફરક છે એટલો. મહાપ્રભુજીનો સેવક કદાચ બીજો વૈષ્ણવ નિરાશ થાય ને, તો એના ખંભા ઉપર હાથ મૂકીને કે અરે ચિંતા કરમાં, આપણી ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે, આપણી ઉપર શ્રી શ્રીનાથજી બિરાજે છે, આપણે નબળું ના પડાય.
આપણે એના સેવક છીએ. તો આવી દ્રઢતા કેળવો, એ વૈષ્ણવતાને કેળવો, ત્યારે જુઓ કેવો આનંદ આવે છે. નહીં તો આ બધા ભાઈ આપણને કોરી ખાય છે, આપણને આનંદથી સેવા પણ કરવા દેતા નથી. એટલે શ્રી આચાર્ય ચરણ આશ્રય ઉપર ભાર મૂકે છે કે આશ્રય દ્રઢ કરો. અને આશ્રય પણ કોનો? તો કે મજબૂત હોવો જોઈએ. સર્વ સામર્થ્યવાન એવા કૃષ્ણનો આશ્રય કરો તો ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. ખોટી ડાળે ટીંગાણા હોય ને તો ક્યારેક પડવાનો ભય થાય, પણ મૂળિયાને પકડીને બેઠા હોય તો ક્યારેય પડવાનો ભય ના થાય. આપણી સમસ્યા એ છે કે બધી જગ્યાએ ધ્યાન દેવાય છે પણ મૂળમાં ધ્યાન દેવાતું નથી. એક નાની એવી વાત કહું તો, એક બહુ સંપન્ન માણસ હતો, એનો પુત્ર હતો. ખૂબ સારી રીતે ઠાકોરજીની કૃપાથી સંપત્તિ હતી, વેપાર ધંધા ખૂબ સારા હતા, બધું સારું હતું. એના પુત્રને કહ્યું કે દીકરા, બીજું કાંઈ તું ધ્યાન ના રાખ, આ વેપાર ધંધા ને એ તો બધું આપણા માણસો છે, મેનેજર છે, એ બધું જોઈ લે છે, પણ તને એક કામ સોંપું, એ તું કરીશ? તો કે હા હા ચોક્કસ, મને કયો, મને આનંદ થશે, કે કઈ જવાબદારી મને કંઈક આપો. હવે એ દીકરો જરાક હતો, આપણી ભાષામાં કહું તો દોઢ, થોડોક એક્સ્ટ્રા, એટલે અતિ ઉત્સાહી. તો કે હા હા મને કંઈક જવાબદારી સોંપો. એટલે કે તારે બીજું કાંઈ ધ્યાન દેવું નથી, પણ આ પેલા પિતાને છે ને બગીચાનો બહુ શોખ હતો, એને ઘરની આગળ ગાર્ડન બનાવેલું હતું આખું. તો કે તારે એક મેન મુખ્ય જવાબદારી છે કે હું આ ધંધાના કામથી બહાર જાઉં છું, 1 મહિના પછી પાછો આવું, ત્યાં સુધી આ મારો બગીચો છે ને, મેં તને જેમ મોટો કર્યો છે ને એની જ જેમ મેં મારો બગીચો મોટો કર્યો છે, એવી જ લાગણી મને આ બધા ઝાડ છોડ ફૂલ બધા સાથે છે. તારું કામ એ છે કે તારે આને વધારવાનું છે, આનું ધ્યાન રાખવાનું છે, અને આવો જ હસતો ખીલતો બગીચો હું પાછો આવું ત્યારે મને દેખાય એવું તારે કરવાનું છે. બસ એ કે એટલું જ કામ? એમાં શું કરવાનું હોય? તો કે પાણી દેવાનું હોય, બધે ધ્યાન રાખવાનું હોય. ભલે ભલે એ કે જાઓ જાઓ તમે આનંદથી, હું બધું ધ્યાન રાખીશ, કાંઈ ચિંતા કરોમાં, હું બધું કરી લઈશ. 1 સવા મહિના 1.5 મહિના પછી જ્યારે એના પિતા પાછા આવે છે અને જોવે છે તો બગીચો આખો ઉજળી ગયો હોય છે, બધા ફૂલ કરમાઈ ગયા હોય છે, ડાળીઓ નમી ગઈ હોય છે. પિતાને બહુ દુઃખ થયું કે એક કામ સોંપ્યું દીકરા તને, એ પણ તું બરાબર રીતે કરી ન શક્યો, તારે બીજી તો કોઈ જવાબદારી હતી નહીં, બસ આ મારા બગીચાનું ધ્યાન રાખવાનું હતું, એ પણ તે ન રાખ્યું. અરે બાપા કેટલું ધ્યાન રાખ્યું, સવારે પાણી પાતો ને સાંજે પાણી પાતો, બહુ ધ્યાન રાખતો, તો એ કેમ આવું થઈ ગયું? આ છોડ મુરઝાઈ ગયા, ઉજળી ગયો બગીચો આખો. કે પાણી કેવી રીતે પાયું બે દીકરા તે? તો કે એક એક પાંદડામાં, એક એક ડાળીમાં, એક એક ફૂલમાં, એક એક ફળમાં, બધે મેં પાણી આપ્યું. એટલે પિતા કે બેટા, ત્યાં નીચે આ જે જળ કહેવાય, મૂળ, આ મૂળિયું કહેવાય, ત્યાં પાણી બાકી છે? તો કે એ એક રહી ગયું. મૂળમાં પાણી આપવાનું બાકી રહી ગયું. બાકી તો પિતાજી મેં એક એક કોઈ જગ્યા બાકી નથી રાખી, દરેક ડાળી પાંદડા ફૂલ ફ્રૂટ બધે મેં પાણી આપ્યું. મારા વાલા, આપણું એવું જ કંઈક થાય છે. થોડોક વિચાર કરવો જોઈએ. આપણે આ સંસારમાં સવારથી સાંજ સુધી ઘર પરિવાર, નોકરી, વ્યવસાય, ધંધો, કુટુંબ, સગાવાલા, ઓળખીતા પારખીતા, ગ્રાહકો, બધે પાણી રેડીએ જ ને, બધે દરેકે દરેક જગ્યાએ પાણી રેડીએ છીએ કે બધે સંબંધ આપણો તાજો રહીએ, તાજો રહીએ, તાજો રહીએ. પણ શ્રી મહાપ્રભુજી સાથેનો આપણો સંબંધ છે એનોય ક્યારેક વિચાર કરજો. શ્રી ઠાકોરજી સાથે આપણો સંબંધ છે એનોય ક્યારેક વિચાર કરજો. એ આપણું મૂળ છે, ત્યાં જો પાણી રહી ગયું તો આપણો જીવનરૂપી બગીચો છે એ ઉજળી જવાનો છે. અને ત્યાં એક મૂળમાં જો જલ ગયું તો આખો બગીચો છે એ નંદનવન બની જશે, એવો સુંદર બગીચો ખીલે. સહજ રીતે આપણને વૈષ્ણવી જીવન મળ્યું છે તો એ બગીચાને
ખીલેલો રાખીએ, એને સુંદર મજાનો બનાવીને રાખીએ. જ્યારે જ્યારે પણ સેવા અને સત્સંગના અવસર મળીએ એનો પૂરો આનંદ લઈએ, પૂરા ભાવથી આનંદ લઈએ. આવા આયોજન હોય ત્યારે એવા વિચાર ન કરાય. ઘણા વિચાર કરતા હોય ને કે જયેશભાઈ કંકોત્રી મોકલી જ કે નથી મોકલી. કંકોત્રી આવી હોય તો જવાય, નહીં તો ના જવાય. એ છે ને એમના દીકરાના લગ્ન કરે ત્યારે વિચારજો. એ બધા લૌકિક પ્રસંગો હોય ને ત્યારે એવા વિચાર કરાય કે મનોરથીની કંકોત્રી આવી જ કે નહીં. આપણે વૈષ્ણવ હોઈએ, આપણને બ્રહ્મસમન છે, મહાપ્રભુજીની કંઠી છે ને, પછી આવા અલૌકિક આયોજનની પત્રિકા કોઈ પણ મનોરથીની કદાચ આવી હોય કે રહી ગઈ હોય, પણ આ કંઠી છે એ જ આપણી આમંત્રણ પત્રિકા છે, એટલે આવી જ જવા જોઈએ. આનાથી મોટું આમંત્રણ બીજું કયું છે? આ સહજ વૈષ્ણવતા આપણામાં હોવી જોઈએ. કોઈ યારે સંબંધ છે કે નહીં, કૃષ્ણ સાથે તો છે ને, શ્રીનાથજી બાબા સાથે તો છે ને, ગુરુદેવ સાથે તો છે ને, ધર્મ સાથે તો છે ને. બસ એ વિચાર કરવાનો છે અને આ જીવનનો આનંદ લેવાનો છે. અહીં શ્રીનાથજી બાબા મુખારવિંદ સદુ પાંડે આદિ વ્રજવાસીઓ એક શિલા હટાડીને જોવે છે કે અહીંયા અંદર શું છે, અને પૂછે છે કે આપ કોણ છો? શ્રીનાથજી આપ આજ્ઞા કરે છે કે હું પર્વતોનો દેવ છું ને મારું નામ દેવદમન છે. તો કે આપ બહાર કેમ નથી પધારતા? તો કે હજી એ સમય આવવાને વાર છે, મને બહાર પધરાવા વાળા જ્યારે વ્રજમાં પધારશે ને ત્યારે હું બહાર પધારીશ, એ પહેલા નહીં પધારું. આપ અંદર જ બિરાજે છે અને આપે સદુ પાંડે અને બીજા વ્રજવાસીઓને આજ્ઞા કરી છે કે તમારે દરરોજ અહીં મને દૂધ, દહીં, માખણ એ બધું પધરાવી જવું અને આરોગાવવું. પછી તો એ ક્રમ ઘણા વર્ષો સુધી ચાલ્યો. અંદર બિરાજીને જ્યાં સુધી મહાપ્રભુજી નથી પધાર્યા ત્યાં સુધી લગભગ 14 વર્ષનો ગાળો એ શ્રીજી બાબા ભીતર જ બિરાજે છે. ત્યાં માત્ર કુંભનદાસજી અને જેમને જેમને આજ્ઞા છે બસ એ જ જઈ શકે છે. બીજા કોઈ શ્રીનાથજીની જે આંતરલીલા છે એના દર્શન કરી શકતા નથી. જે કોઈ આવે છે એ બહાર માખણ પધરાવી જાય છે, દૂધ પધરાવી જાય છે, દહીં પધરાવી જાય છે. પછી તો એ પર્વતના દેવ, એ દેવ દમન પ્રભુનું જેને કહેવાય મહાત્મ્ય વધતું જાય છે, વધતું જાય છે. વ્રજવાસીઓ બધા માનતા કરવા માંડે છે. કોઈ પોતાના પુત્રના લગ્ન ક્યારે થાય, વિવાહ ક્યારે થાય એની માનતા કરે છે, તો એના શ્રીનાથજી એ પણ પૂરી કરી દે છે. એક તો બહુ સુંદર પ્રસંગ આવે છે, ઘણા બધા પ્રસંગો બન્યા છે, પણ હું ખાલી મુખ્ય ખાલી તમને કહું કે જે અમુક વ્રજવાસીઓમાં એવી બીક ઘૂસી ગઈ, ડર ઘૂસી ગયો કે ગાયો ચરવા જાય અને જેની ગાય પાછી ન આવે એ સમજવું કે હવે સિંહ એને ખાઈ ગયો છે. એવી જ રીતે એક વ્રજવાસીની ગાય પાછી ન આવી, ચિંતા કરવા માંડ્યા ને ચિંતા કરતા કરતા એને ભય થયો કે આ સિંહ મારી ગાયને તો ખાઈ નહીં ગયો. અને એને સહજ રીતે જ ફૂરી આવ્યું કે આ પર્વતના દેવ બિરાજે છે, એને વિનંતી કરું. તો હૃદયથી એણે કીધું કે હે દેવ દમન, હું આપને આટલું દૂધ, આટલું માખણ આરોગાવીશ, પણ મારી ગાય છે એને સિંહથી બચાવજે. બસ એટલી વિનંતી કરી અને ત્યાં શ્રીનાથજીએ સાંભળી લીધી. એ ગાયને સિંહની સામે ઊભી હતી ને તો શ્રીજી બાબાએ પર્વતમાંથી લાંબો શ્રીહસ્ત કરી એ ગાયનો કાન પકડ્યો ને એને ગૌશાળામાં મૂકી આવ્યા. બોલો, વિચાર કરો તમે. ત્યારથી જ ચમત્કાર ચાલુ કરી દીધા બધાએ પ્રભુએ. એટલે તત્પરતા તાલાવેલી વ્રજવાસીઓને ખૂબ જાગી કે આ પર્વતના દેવ બહાર પધારે, દર્શન આપે, દર્શન આપે, દર્શન આપે. અને જ્યારે તાપ વધે છે ત્યારે પ્રભુ દર્શન આપતા હોય છે.
આપણને એમ થાય કે પ્રભુના દર્શન કેમ નથી થતા, કેમ નથી થતા, કેમ નથી થતા. સામે આપણે આપણો વિચાર ક્યારે કર્યો કે આપણા હૃદયમાં તાપ છે? દુઃખ તો એ વાતનું છે કે ઠાકોરજીથી અલગ થયા અને એનું દુઃખે આપણને નથી થતું. એ વાતનું દુઃખ છે. અત્યારે કોઈ દુઃખ હોય ને તો એ વાતનું છે કે ઠાકોરજીથી અલગ થયા આપણી સ્થિતિ ક્યાં હતી? અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ના આવે. ઠાકોરજીની સેવામાં હતા, ત્યાંથી અલગ થયા, ત્યાંથી વિખૂટા પડી ગયા, પણ એ દુઃખ એ આપણને થતું નથી. એ વાતનું મોટું દુઃખ છે. બીજા બધા દુઃખ આપણને થાય છે, પણ જે દુઃખ થવું જોઈએ એ દુઃખ થતું નથી. બ્રજવાસીઓનો તાપ વધે છે. શ્રીજી બાબાને પણ હવે બહાર પધારવાની ઈચ્છા થાય છે. ઝારખંડમાં શ્રી વલ્લભ આપની પરિક્રમા કરતા હોય છે, ત્યાં આપ વનમાં પ્રગટ થયા છે. જુઓ, એકવાર બ્રહ્મસંવત મંત્ર આપ્યો ત્યારે આપ સાક્ષાત પ્રગટ થયા છે. એકવાર પોતાને ગોવર્ધનમાંથી પાછા બહાર પ્રગટ કરવા માટે આપ સાક્ષાત પ્રગટ થયા છે. અને એકવાર જેમ આસુરિયા મોહ લીલા વખતે બાબાએ કહ્યું એમ ત્યારે ઠાકોરજી પ્રગટ થયા છે. અમુક અમુક એવા અવસરે સાક્ષાત ત્યારે પ્રાદુર્ભાવ થયો છે શ્રીજી બાબાનો. ઝારખંડમાં શ્રી વલ્લભ બિરાજે છે, વનમાં આપ પ્રગટ થયા છે અને આજ્ઞા કરી છે કે હું વ્રજમાં ગોપાલપુરામાં, જતીપુરામાં, એ પર્વતમાં ગોવર્ધનમાં બિરાજું છું અને મને આવીને આપ બહાર પ્રગટ કરવો, મારો સેવાનો ક્રમ બાંધો. ત્યારે શ્રી મહાપ્રભુજીને પણ આનંદ થાય છે. આપ તો ભૂત, વર્તમાન, ભવિષ્ય એ બધાના જ્ઞાતા હોય છે એવા શ્રી વલ્લભ ને ખ્યાલ આવી ગયો કે હવે શ્રીજીને લીલા પ્રગટ કરવી છે. આ કલિકાલમાં જે હેતુથી આપ પધાર્યા છે એ હેતુની લીલા હવે પ્રગટ થવાની છે. આપ સદુ પાંડેને ત્યાં પધારે છે, એ પરિક્રમાથી વ્રજમાં પધારે છે. આની ઓર સદુ પાંડેના ઘરે આપ એક ચોતરા ઉપર બિરાજે છે. સામાન્ય રીતે જ આપણે જેમ મહેમાનોની આગતા સ્વાગતા કરીએ એમ શ્રી વલ્લભ પધાર્યા છે. તો સદુ પાંડે ત્યારે શ્રી વલ્લભના સ્વરૂપને જાણતો નથી, પણ આપના મુખારવિંદના દર્શન કરીને એમને એમ થાય છે કે ના, કોઈક છે મહાપુરુષ, કોઈક મહાનુભાવ પધાર્યા છે કે જે ઠાકોરજી જેવા લાગે છે, જે દેવ જેવા લાગે છે. આપ કંઈક આરોગવાની વિનંતી કરે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી સાથેના સેવકો કહે છે કે નહીં, શ્રી વલ્લભ કોઈનું લેતા નથી, એમના સેવક જે હોય છે એમનું જે લે છે. ત્યારે શ્રીનાથજીનો અવાજ ત્યાં સંભળાય છે. આપણે ટેર દીધી ત્યાં ગોવર્ધનમાં બિરાજતા બિરાજતા અહીં મહાપ્રભુજી બિરાજે છે કે નરો દૂધ લઈને આવ. અને શ્રી મહાપ્રભુજીએ અવાજ સાંભળ્યો કે વાહ, શ્રીનાથજીનો અવાજ લાગે છે. નરો જ્યારે દૂધ ઠાકોરજી માટે લઈને ગઈ, અરોગ આવીને પાછું લઈ આવ્યું ને ત્યારે મહાપ્રભુજીએ એ દૂધ માંગ્યું કે મને આમાં બચેલું દૂધ હોય ને કટોરામાં એ આપી દે, મારે બીજું કાંઈ નથી જોયું. પછી ત્યાંના બધા વ્રજવાસીઓ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે આપ અમને શરણે લ્યો, સેવક કરો. આપ બધાને સેવક કર્યા છે અને રાત્રિના સત્સંગ થાય છે. ત્યાં આપ પુરાણોના દાખલા આપે છે કે આ ગોવર્ધન ધરણ જે ગિરિરાજજીમાં પ્રગટ થવાના છે એ તો હજારો વર્ષ પહેલા કહેવાય ગયું. એ તો આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં લખેલું છે. આપ અમુક ઉદાહરણો ટાકે છે, શ્લોકોને ટાકે છે. યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે અબ્જાસ ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલેરાદો ક્ષેત્રે શૃંગાર મંડલે ગિરિરાજ ગુહામધ્યાત સર્વેષાં પશ્યતામ નૃપ સ્વતઃ સિદ્ધમ ચ તદ્રૂપમ
હરે પ્રાદુર્ભવિષ્યતિ શ્રીનાથમ દેવદમનમ ચ વદિષ્યંતિ સજ્જના ગિરિરાજ ગિરોરાજન સદા લીલામ કરોતિ યઃ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણે જે સ્વરૂપે ગોવર્ધનને ધારણ કર્યો હતો તે જ સ્વરૂપ હાલ વ્રજમાં આ ગિરિરાજજીની કંદરામાં ગુપ્ત રૂપે બિરાજે છે, વિદ્યમાન છે. આ બહુ વર્ષો પહેલા લખાયેલું કે જ્યારે કલયુગના 4500 વર્ષ પૂરા થશે ત્યારે સર્વને દેખતા શ્રી હરિ સ્વયં સિદ્ધ સ્વરૂપ પોતાનું. જો બધા સ્વરૂપો બનતા હોય છે, કોઈ બનાવતા હોય છે, કોઈ મૂર્તિકાર બનાવતા હોય, આપણે જ્યાં જ્યાં શ્રીનાથજીથી લઈને નિધિ સ્વરૂપ કહીએ છીએ ને એ બધા સ્વયં સિદ્ધ સ્વરૂપો છે. એ આપની રીતે પ્રગટ થયેલા છે. તો અહીંયા લખેલું છે કે કલયુગના 4500 વર્ષ પછી સર્વને દેખતા સ્વયં સિદ્ધ સ્વરૂપ વ્રજમાં ગિરિરાજજીની કંદરામાંથી સ્વતઃ પ્રગટ થશે અને એમને બધા શ્રીનાથજી અને દેવદમન કહેશે. આ પહેલાથી પુરાણોમાં લખાયેલું. શ્રી આચાર્ય ચરણ આ બધો સત્સંગ એ વ્રજવાસીઓ સાથે કરે છે. એમની પાસેથી ઉર્ધ્વ ભુજાની, મુખારવિંદ પ્રાગટ્યની એ બધી વાર્તા આપ પોતે સાંભળે છે. પછી આપના શ્રીનાથજીના જે અલગ અલગ સ્વરૂપો છે કે નાગદમન, દેવદમન, ઇન્દ્રદમન, એ વિશે આપ સમજાવે છે કે ઇન્દ્રનો કોપ થયો અને પ્રભુએ રક્ષા કરી, ઇન્દ્રનું માનમર્દન કર્યું અને શરણે આવ્યો. એ ઇન્દ્રદમન શ્રીનાથજીનું સ્વરૂપ છે. યમુનાજીમાં કાલિય નાગ આવ્યો, એને નાખ્યો ભગવાને, એની ઉપર આપે નૃત્ય કર્યું, નટવરલાલ થયા. એ જે સ્વરૂપ છે એ નાગદમન છે. અને દરેકે દરેક દેવતાઓનું માનમર્દન કર્યું છે, એના અહંકારનું દમન કર્યું છે. એવા આપણા શ્રીજી બાવા એ દેવદમન છે કે જેમાં શિવજી આવી જાય, બ્રહ્માજી આવી જાય, બધા દેવી દેવતાઓ આવી જાય, ઇન્દ્રથી માંડીને એ દરેકે દરેક, અને છેલ્લે રાસમાં કામદેવ પણ આવી જાય. કોટી કંદર્પ લાવણી આપણે કહીએ છીએ ને, કંદર્પ એટલે કામ. કામદેવનું નામ છે કંદર્પ. તો ગોવર્ધન ધરણનું સ્વરૂપ કેવું છે, કૃષ્ણ કેવા છે તો કે કોટી કંદર્પ લાવણ્ય. આવા કોટી કામદેવ હોય ને એવા સ્વરૂપ. એમાં એક કામદેવની તો શું વિસાદ, એ બિચારો તો શું કરી શકે, ઝાંખો જ પડી જાય ને શ્રીનાથજીની સાથે. એ સત્સંગ પૂરો થાય છે, બધા એ સત્સંગ કરીને રાત્રે સૂતા છે, એટલે વિચારમાં પણ શ્રીનાથજી બાવા છે. આપણી રાત્રિ એવી નથી હોતી, આપણી તો ટીવીની હારે રાત પૂરી થાય છે, એટલે સપનામાં એ ઠાકોરજી આવતા નથી. સમસ્યા એ છે. આપણે ત્યાં એવું કહે છે કે જેની સવાર સુધરે એનો આખો દિવસ સુધરે. પણ મારા વાલા, સવાર સુધારવી હોય ને તો આગળની રાતને સાચવવી પડે તો સવાર સુધરે. રાત્રે 3-3, 4-4 વાગે સૂઈએ પછી તો પેલા તો સવાર જ ના પડે, બપોર થાય સીધી ઉઠવામાં. બરોબર ને? રાતને સાચવવી પડે તો સવાર સુધરે. અને રાતને કેવી રીતે સચવાય જુઓ તમે બધા. જેને જેને ટીવીનો શોખ હોય એની સામે પ્રોબ્લેમ નથી, પણ જ્યારે આપણે સુવા જઈએ, જ્યારે આપણે નિદ્રાને આધીન થવું છે, એ સમય છે ને એને સાચવવાનો છે. એ થોડા સમય પહેલા થોડું ભગવદ નામ, ભગવદ કીર્તન, એવા ઠાકોરજીના વિચાર લઈને સૂઈએ, એવો સત્સંગ કરીને સૂઈએ, સારા પુસ્તકોનું વાંચન કરીને સૂઈએ કે એવા વિચાર હોય ને તો ઠાકોરજીને એમ થાય કે આજે આના સપનામાં દર્શન દઉં તો પૂરા ચાન્સ છે કે સપનામાં પ્રભુ પધારે. પેલું ટીવીમાં ઢીસુમ ઢીસુમ જોઈને સૂસો ને તો ક્યારેય ઠાકોરજી નહીં આવે. પાછું કંઈક એમ સંસ્કાર વાળું જોતા હોય તો બરોબર. સમસ્યા આજના સમયે છે ને આપણે ટીવીને સરેન્ડર થઈ ગયા એવું લાગે છે.
બધાને પેલા ચલો સિરિયલોનો ક્રેઝ બહુ વધી ગયો છે, અને હું મોટો વિરોધી સિરિયલોનો. હું તો બધાને એક સલાહ દઉં, મારા મિત્રોને એ જ કહું, તમારે જોવું હોય ને તો ફિલ્મ જોઈ લ્યો, 3 કલાકમાં ફેસલો તો આવી જાય. આ તો સાલું પૂરું જ નથી થતું, પૂરું જ નથી થતું. નાના હોય ને મોટા થઈ ગયા ત્યાં સુધી ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. એની ચિંતા દરરોજ આપણે કરવાની કે પેલીની વહુનું શું થયું ને એની સાસુનું શું થયું. અરે શું આ માંડીને બેઠા છો. સમસ્યા અહીંયા આવે છે. એ પૂરું થઈ જતું હોય ને તો કોઈ ચિંતા નથી, પૂરું જ નથી થતું, ચાલુ ને ચાલુ રહે છે. એ સરસ મજાના પુસ્તક વાંચીએ. આપણે ત્યાં સાહિત્યની ક્યાં કમી છે. 1.25 લાખ કીર્તન તો સુરદાસજીના, 1 લાખ કીર્તન પરમાનંદદાસજીના, બીજા સખાઓના ભગવદીઓના તો અલગ. 84-252 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર, શ્રીમદ ભાગવત, શ્રી ભગવદ્ ગીતા, કઈ કેટલું સાહિત્ય બિરાજે છે કે આ જીવન નાનું પડે, આ જીવન ટૂંકું પડે. એટલી કૃપા આપણા પૂર્વાચાર્યો ભગવદીઓ આપણી ઉપર કરી ગયા છે કે જો આપણે કરવું હોય તો ઘણું કરી શકીએ. બધા શ્રીનાથજીનો સત્સંગ કરીને શ્રીનાથજીના વિચારમાં બધા સૂતા છે. સવાર પડે છે ને ઉત્સવ જેવું વાતાવરણ એ ગિરિરાજજીની તળેટીમાં નીચે થાય છે. બધાને આજે આનંદ છે કે શ્રી વલ્લભ પધાર્યા છે અને શ્રીનાથજીને પ્રગટ કરવાના છે. આપ પોતે આપના અંતરંગ સેવકો બધા વ્રજવાસીઓને સાથે લઈને શ્રી મહાપ્રભુજી જ્યાં ગોવર્ધન ના મુખારવિંદના દર્શન થયા તે વ્રજવાસીઓ ત્યાં પધરાવીને આપને જાય છે. આપ ગિરિરાજજીના દર્શન કરે છે, ગિરિરાજજી આપના દર્શન કરે છે. શ્રી ગિરિરાજજી પ્રફુલ્લિત થઈ જાય છે કે વાહ, હવે ઘડી આવી કે શ્રી વલ્લભના ચરણારવિંદે મારી ઉપર પડશે. વિચાર કરો, પરસ્પર એવો સ્નેહ છે, એવો સ્નેહ છે કે સ્નેહ અવર્ણનીય છે. એનું વર્ણન કેમ કરવું. શ્રી મહાપ્રભુજીને તો સ્વાભાવિક છે, ઉતાવળ હોય જ કે જલ્દી દોડીને જાઉં અને શ્રીનાથજીને મળું. પણ અહીંયા તો સાથે સાથે શ્રી મહાપ્રભુજીની સાથે સાથે શ્રીનાથજીને પણ ઉતાવળ છે કે વલ્લભ પધાર્યા છે તો હું એ દોડીને એમને મળવા જાઉં. હજુ તો મહાપ્રભુજી એ ગિરિરાજજી ચડે છે, આપના ચરણારવિંદ એમાં પધાર્યા છે એટલે જે ગિરિરાજજીની શિલાઓ છે એ જે કડક હોય ને એની બદલે માખણ જેવી કોમલ થવા માંડી, એ દ્રવીભૂત થવા માંડ્યા ગિરિરાજજી ભાવથી. શ્રી મહાપ્રભુજી જેમ 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 આગળ 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 ઉપર ચડતા જાય છે એમ અંદર બિરાજતા શ્રીનાથજીની તાલાવેલી વધતી જાય છે કે વલ્લભ પધારે છે. 1 ડગલું, બીજું ડગલું, ત્રીજું ડગલું, ચોથું ડગલું, અને અડધે પહોંચે છે ને મહાપ્રભુ તો શ્રીનાથજી હવે રહી શકતા નથી, કંદરામાંથી ઠેકડો મારીને બહાર પધારે છે અને દોડીને શ્રી મહાપ્રભુજીને ભેટી જાય છે. અને એ અદ્ભુત દર્શન એ વ્રજવાસીઓને, સદુ પાંડેને, આદિને થાય છે કે જેને આપણે પ્રથમ મિલન કહીએ છીએ કે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું અહીં પ્રથમ મિલન થયું છે. ભક્તને ઉતાવળ હોય કે જલ્દી ભગવાન મળે, ભગવાન મળે. મારા વાલા, આપણો માર્ગ તો એવો છે કે અહીંયા તો ભગવાનને ઉતાવળ છે કે મારો ભક્ત મને જલ્દી મળે, જલ્દી મળે, જલ્દી મળે. એવા પ્રભુ આપણને મળ્યા છે, એવો માર્ગ આપણને પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણાશ્રય ની ટીકામાં શ્રી ગોકલેશ પ્રભુ બહુ સુંદર આજ્ઞા કરે છે. આપે જે છેલ્લા શ્લોકમાં, વધારે સમયના અભાવના કારણે નહીં લઉં, પણ છેલ્લા શ્લોકમાં બહુ સુંદર આજ્ઞા કરે છે કે કૃષ્ણાશ્રયના પાઠ કરવાથી તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. એ જે વચન છે ને એની હું ટીકા સાહિત્ય ક્યારેક જોજો, બહુ આનંદ આવશે. એમાં આપશ્રી આજ્ઞા કરે છે કે આપણને નોર્મલ સમજ એ જ છે કે કૃષ્ણાશ્રયના ઠાકોરજીની સન્મુખ પાઠ કરવાથી એક દિવસ આપણો કૃષ્ણમાં આશ્રય સિદ્ધ થશે, બરાબર. અને અહીં ગોકુલનાથજી બહુ સુંદર એનાથી આગળની વાત કરે છે કે આ તો પુષ્ટિ માર્ગ છે,
તમે દરરોજે દરરોજ ઠાકોરજીની સન્મુખ કૃષ્ણાશ્રયના પાઠ કરતા રહેશો. આ વાણી શ્રી વલ્લભની છે હો, આ કોઈ સાધારણ વાણી નથી. દરરોજ કૃષ્ણાશ્રયના પાઠ કરતા જાશો તો તમારો આશ્રય સિદ્ધ થઈ જાય. એમાં કોઈ નવી નવાઈની વાત નથી, કારણ કે એ તો મહાપ્રભુજીની વાણી છે. પણ એક દિવસ આ પુષ્ટિ માર્ગમાં એવો પણ આવી શકે કે ઠાકોરજી તમારો આશ્રય કરવા માંડે. આ એ કૃષ્ણાશ્રય છે, વિચાર કરો. આ એ પુષ્ટિ માર્ગ છે. આનાથી વધારે બીજી કૃપા કઈ હોય? અને એ દર્શન થાય છે ને. શ્યામ લગ્યો સંગે ડોલે માઈ મેરો શ્યામ લગ્યો સંગે ડોલે, જીત જાઉં તીત આડો આવે. અને દયારામભાઈ કહે છે, હું જ્યાં જ્યાં જાઉં મારી પૂઠે પૂઠે આવે, વગર બોલાવ્યો મારા બેલડા ચડાવે. પછી એક સ્થિતિ એવી આવી જાય કે ભગવાન ભક્ત વગર રહી શકતા નથી. બધા કહેતા હોય ને કે ભક્ત શું કરતા હોય, તો કે ભક્ત ભગવાનનું ધ્યાન કરતા હોય. હવે પૂછો કે ભગવાન શું કરતા હોય, તો કે ભગવાન પોતાના ભક્તનું ધ્યાન કરતા હોય. આ આનંદ છે ભક્ત અને ભગવાનનો અને આ ભક્તિ માર્ગનો. એક ગુજરાતી ધોળ જે આપણે કથા શ્રવણ કરી એ જ ભાવનું બહુ પ્રાચીન, એ ઘણું મોટું છે, પણ આપણે એની 2 કે 3 કડીનો આનંદ લઈ गिरिकंदरामति प्रगट थया प्रभु आप गोवर्धननाथ रे, नंद यशोमति केरा लाल ब्रज सौ की दुसना, गोवर्धन रसिया रे मारे मन वसिया ब्रजना, मधुर बालो हसिया रे, श्रावण सुद पांचम ने दाड़े थया भुजा दर्शन रे, गिरिकंद राम बिराज मारो वालो, શું કહું પ્રસન્ન વદન, ગોવર્ધન વસિયા રે મારે મન વસિયા વ્રજના, મધુર બાલો હસિયા રે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. આવતીકાલે આપણા શ્રીનાથજી ચરિત્રમાં હવે શ્રીનાથજી બહાર પ્રગટ થઈ ગયા છે. એટલે હવે જ જેને કહેવાય સાચી લીલાઓ આ વ્રજમાં કરવાના છે, ગોવર્ધનમાં કરવાના છે. તો એનો આનંદ આવતીકાલથી આપણે આગળ વધારશું. યથામતી જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરશે એ મુજબ શ્રીનાથજીની કથાનો, એમના ભક્ત ચરિત્રોની કથાનો આનંદ લેશું. આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ છીએ. સાથે સાથે પુષ્ટિ ત્રિવેણીના દ્વિતીય દિવસને અહીં જ વિશ્રામ આપીએ. શિવલ્લભાધીશ કી જય.